અરે ભાઈ નામ દઈને મેં ક્યાં ને એવું કઈ બીજું કઈ કીધું? તમે આખી વાત તમે કીધું મનસુખભાઈ નો માણસ છું, મનસુખભાઈએ કીધું એટલે આવ્યો છું. હું તમને ઓળખતા નથી આપણે. ઓળખતા નહીં, ફોનમાં વાત ઘણી વાત થાય. ફોનમાં વાત થઈ પણ આની પાસે જે ગયા એ તો મનસુખભાઈ નું નામ દઈને ગયા ને. હા, મેં કીધું તમે મનસુખભાઈ ની હારી તમે વિડીયોમાં વાત કરી. મેં કીધું ઈ ભલે કરી, તમે શેના કામથી ગયા હતા? મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા જ વિડીયોની અંદર. મિત્રો ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો હતો એમાં માધુરીબેન મનસુખભાઈ જોડે કંઈક વાત કરતા હતા. એ વિડીયો વાયરલ થતા કોઈ માણસ છે જે અંજાણ માણસ છે અને જે મનસુખભાઈનું નામ લઈ અને એમના ઘરમાં ઘૂસી ગયો છે. અને મિત્રો જુઓ આ કેવા કેવા માણસો પણ દુનિયામાં રહે છે. આ વિડીયોને પૂરેપૂરો સાંભળજો અને તમે પણ કોમેન્ટમાં કરજો કે આવા લોકોથી કોઈ પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. મનસુખભાઈએ પણ ખુલ્લી ચેલેન્જ કરી દીધી કે કોઈ પણ માણસને કોઈ પણ રીતે એમ કે અજાણ્યા માણસ પર વિશ્વાસ તાત્કાલિક કરવો નહીં, ગમે એનું નામ લઈને ગમે તે આવી જાય છે. મિત્રો તો સાંભળવા પૂરું રેકોર્ડિંગ અને કોમેન્ટ કરો મિત્રો. આવલા પપ્પુભાઈ લાઈનમાં છે. હાલો હા પપ્પુભાઈ, કોને તમને કીધું મનસુખભાઈ ને હું મળ્યો છું મેં તમને કીધું તો? એવું કોને તમને કીધું તું? મનસુખભાઈ ને નહીં, મારો ફોન આવ્યો હતો. કોનો ફોન આવ્યો હતો? આપણે બે ને વાત થઈ. શેની? આપણે બે ની વાત ન થઈ ઓલી માલધારી વિશેની. તમે અત્યારે આ છોકરી પાસે જે ગયા છો મનસુખભાઈએ મોકલ્યો છે એમ કીધું? આપો મારામાં ફોન આવ્યો હતો ત્યાંથી. ક્યાંથી? ત્યાંથી પછી મેં આને પૂછ્યું કે તમે અત્યારે જે મારે અત્યારે ભાઈ તમારું નામ શું કીધું? પપ્પુભાઈ ભરવાડ સાંજણા સર. હા પણ પપ્પુભાઈ તમને મેં એવું કીધું છે કે તમે આ છોકરી પાસે જાવ એવું? નહીં એવું નહીં. એવું તમે અત્યારે કીધું મને. તમે એવું કીધું કે અમે મનસુખભાઈ ના માણસ છીએ, અમે આખા મંડળીમાં આખા ગ્રુપમાં છીએ, અમે એની વાત કરી ફોનમાં એટલે હું તમને આવ્યો છું. તમને એવું કઈ બોલીને આવ્યા હતા? હા મારામાં ફોન આવ્યો હતો. સાંભળો પપ્પુભાઈ તમે મને ઓળખો છો? ફોનમાં વાત કરી. એના ફોનમાં રેકોર્ડિંગ છે તમારામાં? મારામાં રેકોર્ડિંગ મોકલું જો આગળ કાઢી. તમે કાકા એવી રીતે કોઈનું નામ દઈને ક્યાં જવાય? અરે ભાઈ નામ દઈને મેં ક્યાં ને એવું કઈ બીજું કઈ કીધું? તમે આખી વાત તમે કીધું મનસુખભાઈ નો માણસ છું, મનસુખભાઈએ કીધું એટલે આવ્યો છું. હું તમને ઓળખતા નથી આપણે. ઓળખતા નહીં, ફોનમાં વાત ઘણી વાત થાય. ફોનમાં વાત થઈ પણ આની પાસે જે ગયા એ તો મનસુખભાઈ નું નામ દઈને ગયા ને. હા મેં કીધું તમે મનસુખભાઈ ની હારી તમે વિડીયોમાં વાત કરી. મેં કીધું ઈ ભલે કરી, તમે શેના કામથી ગયા હતા? હું મારા કામથી હું જતો. તમારા કામથી? પણ તમારે આ માધુરી નું શું કામ હતું? આ જે છોકરી પાસે ગયા એનું કામ શું હતું? કાંઈ નહીં, એનો ત્યાં હું રહેતો નહીં, એના બધા ઓલા હતા એ મને ઓળખતા સંબંધી હતા. મેં કીધું બે નું પતી જાય. ભાઈ એવું દોઢા વેળું થવા ન હોય ને મારા ઘરવાળા મારા પપ્પા ને બધે પ્રેશર કરાવશે તો હું ક્યાં જાય? ક્યાં? એટલે જે મારો નહીં આવે, તમે આવા પ્રેશર કરાવો પછી મારા બાપા ની વાતો ખબર પડે મારે પ્રેશર ન થાય. કેમ કે એનું કારણ છે ભાઈ તમારું નામ ભૂલી ગયો, પાછો નામ ભૂલાઈ ગયું મને. પ્રેશર કરે તમે ફોન કરજો ને, અડધી રાતે આવીને ઉભો રહી જાય. અરે પણ ભાઈ મારું એમ કહેવાનું છે કે ઈ એનો વ્યવહારિક કામ છે, એમાં નો ડિસ્ટર્બ થાય ને. આપણે શું છે એવું? વ્યવહારિક જ વાત કરી, બીજું ક્યાં કઈ કીધું? તમે મુદ્દો સમજતા નથી. તમને એની ભલામણ કોઈએ કરી હોય ને કરો તો બરોબર છે. તમે આખી વાત સમજો. આજે મારો કહેવાનો એ છે કે તમને આપણે કોઈ કીધું હોય ભાઈ તમે આ કરો, 5 આગેવાનો જાવ, એવું તમને કોઈએ કીધું હોય ને તમે કરો તો બરોબર છે. તમને કોઈએ ભલામણ કરી? મને કીધું હોય તો જ જો ને એમને જો. આ કોને કીધું? તમને કોને કીધું? અમારે નાઈટમાં કોઈ મોકલ્યા તો અમારે નાઈટમાં હું જીવડા પડ્યા મારા ઘર આવા દાખલો પડે. એમને તમને કોને કીધું? પપ્પુભાઈ તમને મારી ઘરે આવવાનું કીધું તો કોને એમ કહેવાલો? મને તમારા ઘરવાળાએ કીધું હતું. હા તો પછી તમે મારું નામ ઉગમ દીધું? મારી ઘરે મારા ઘરવાળા નંબર હું કરે મારી પાસે માંગ્યા. મનસુખભાઈ જો સાંભળજો. હા એટલે તો મારા ઘરવાળા નંબર લઈ ગયા મારી પાસેથી. તો કોઈ મતલબ નહોતી જો પહેલી વાત સાંભળો. ભાઈ એમ નહીં તો પછી તમે મારું નામ ઉગમ બતાવ્યું? પણ મેં તમારો વિડીયો તમારી હારી સાંભળ્યો. વિડીયો ભાઈ મારા તો વિડીયો રોજ ને આવી છોકરીઓ હા રોજ થાય તો ફાટ ચડે છે. આ માધુરી અત્યારે વાત કરે છે. માધુરી બેટા તને શું કીધું તું? મને એમ કીધું કે મનસુખભાઈ નો હોય કે હું કાર્યકર્તા છું, અમે ગ્રુપમાં છીએ બધા 20-25 જણા, અને મને મનસુખભાઈ મારે ફોનમાં વાત થઈ. ભાઈ ફરવાડભાઈ આમાં તમારી ઉપર કેસ થાય. મારું નામ બતાવો તમારી માટે, કેમ કે અમારે ફરિયાદ કરવી પડે. કેમ કે એવું તમે કોઈને નામ દઈને કોઈનું એવો યુઝ કરાય? તમે આખી વાત સમજતા નથી. ઈ છોકરીએ તો તમારો ભરોસો કરી લીધો ને કે ઓ મનસુખભાઈ મોકલ્યા છે. ઈ તો એને મને ફોન કર્યો એટલે તમે મેં માતાજીને માનતા માની
લીધી હું આ ભાઈ મનસુખભાઈ મોકલા તો માતાજી મારું હું પાડી દે હું માતાજી પાસે પ્રાર્થના કરતી એટલે મને ખબર પડી કે તમે મારી વાત કરી ને કે મારા ઘરવાળાનો પક્ષ પકડ્યો ને મને ત્યાં ડાઉટ થઈ ગયો તો સમાધાન કરાવું મેં કીધું મારો છોકરો જટાઈ દે તો તમે ના પાડી ને ત્યાં જ હું વર્તી ગઈ હતી પણ ત્યાં મેં તમને કીધું હું 5 વર્ષ ને રહ્યો એમ 5 વર્ષથી રહ્યા હોય એટલે મતલબ એનો મતલબ કોઈ લેડીઝ સાથે વાત કરવામાં કે એને ઘરે જવામાં પેલા ઈ વિચારવાનું કે એને તમને કોઈની ભલામણ કરી હતી તો તમારે સાચું બોલાય ને કે ભાઈ મને તારા ઘરવાળો મોકલ્યો હોય અને મને તારા ઘરવાળાએ કીધું એટલે હું મારા ઘરવાળા વિરુદ્ધ ફરિયાદી કરાવું છું મારા ઘરવાળો હોય ને જેને તેને મારા ઘર મોકલે બરોબર મનસુખભાઈ હા એના કાકાને મેં 5 વર્ષ દૂધ દીધું સાચું બોલિંગ કરાય ને તમને એ મુદ્દો સમજ ને તમે ક્યાં ગયા તો તમારે કહેવાય ને આનો ઘરવાળો મારો દોસ્તાર છે ને એને મને કીધું તો એટલે હું આવ્યો છું તો ઈ વાત કરાય ને બધાને મેં કીધું હું ઓળખું છું એમ એને કીધું એ બધાને ઓળે ભાઈ મારી વાત સાંભળો કે એ અત્યારે ભારત મારી આખા ભારતમાં એક ભાઈ છોકરી હું નામ ભાઈ ભૂલી ગયો હવે મને માધુરી ઈ વાત કાપી નાખો અત્યારે ભારત આખું મને ઓળખે છે એનો મતલબ એવો નથી કે તમે કોઈ ઘરે જઈને કહો મનસુખભાઈ કીધું તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે મારું નામ વટાવ્યું એમ તમારું નામ વટાવ્યું એટલે મને તો વિશ્વાસ આવી ગયો મનસુખભાઈ આપણે એ જો ભાઈ માધુરી મેં તને આની પહેલા કીધું બેટા કે કોઈનો ભરોસો કરવો કે કોઈનો વિશ્વાસ કરવો એ આમાં આવતું નથી તમારા ઓડિયા ચડ્યા હોય એટલે તમારું નામ પૂછીને આવે તમે કોઈનો વિશ્વાસ કરવો તે ગુનો છે તો હવે આ વ્યક્તિ ઉપર આપણે શું કાર્યવાહી કરી શકીએ મારા ઘરવાળાએ મોકલ્યો તો જાસૂસ કરવા હા એટલે એમાં નહીં પડવાનું ભાઈ શું નામ કીધું આનું ભાઈ મેફાભાઈ શું નામ પપ્પુભાઈ પપ્પુભાઈ હવે આમાંથી તમે નીકળી જાઓ અને ઈ છોકરી એની રીતે ડિસિઝન નામદાર અદાલત જે દે ને ઈ નામદાર અદાલત માથે વિશ્વાસ રાખવાનો હોય અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસિજર એવી હોય કે એની અંદર કાયદાની અંદર ડિસ્ટર્બ કરવા ન જવાય ભલે ઈ ભાઈ જે એનો ઘરવાળો તમારો મિત્ર હશે તો ભલે રહ્યા ના ભાઈ આપણે પતાવો ભાઈ પતાવવાનું હોય તો આ છોકરીની જે કઈ એની ઈચ્છા હોય એવું ગોઠવી દો મેં કીધું મને મારો છોકરો અપાઈ દો છૂટાછેડા કરાવી દો છૂટાછેડા નો કરી કાંઈ નહીં મને લખાણ કરી દે 2 છોકરા તારા નામે કરી દો છોકરા ઉપર મારો હકીકો નહીં મને છોકરો અપાઈ દો તો મકાને ખાલી કરવા તૈયાર છે ને ઘરના છે હવે ઈ છોકરો એક તમારી પાસે એક એની પાસે નો દે તો એમાં અમારે તો વચમાં ક્યાં પડવાનું માધુરીબેન મનસુખભાઈ નું નામ બતાવીને તો શું કરાને આવ્યા તમારા ઘરે હા બસ એ બાબતમાં તમારે અરજી દેવી દેજો ભાઈ મનસુખભાઈ ના નામથી આ માણસ આવ્યા હતા એ તમારે ફરિયાદ આપી તો ત્યાંના પોલીસ સ્ટેશન આપી દેજો હવે પપ્પુભાઈ વિચારવાનું પપ્પુભાઈ બલીન બકરો બનવું છે કે વિજય પાસે અમને છોકરો લેવડાવી દેશે હું 2 કલાકે નાઈટ તમે મનસુખભાઈ વાત કરો ને રે હવે એમાં મારે વાત કરવાની ભાઈ પપ્પુભાઈ તમે ન્યાના જ છો ક્યાંના છો તમે પાલીતાણા તમારું પાલીતાણા હું ન્યા જ રહેતો પેલા અશોકપાલુમાં રહેતા હતા કે તો તમે ભાઈ માધુરીબેન આને ઓળખો નહીં મેં ફર્સ્ટ ટાઈમ મારી ઘરે આવ્યા ને પહેલી વાર પછી ભાઈ ત્યાં રહેતા હોય તો આ છોકરી તમને ઓળખતી હોય ને તમારું એક એડ્રેસ સાચું પડતું નથી ભાઈ એના લગભગ ભાઈ 25 વર્ષ થયા 25 વર્ષ થયા તો 25 વર્ષ પહેલા તેના લગ્ન નથી થયા પણ ઈ એના કાકા છે કે નહીં હા આના લગ્ન થતા માધુરી તમારા લગ્ન થયા ને કેટલા થયા મારા 10મું વર્ષ હાલે આ તો 25 વર્ષ પહેલા આ છોકરી મને એમ છે ભણતી છે હા પણ હું શું કહું એને ઈ 5 વર્ષની રહેશે ઈ વખતે 5 વર્ષ હશે એના હા કાંઈ વાંધો હવે પપ્પુભાઈ તમારે એમાં કઈ કોઈના કહેવાથી કઈ તમારું કઈ ઈચ્છા શું છે એની સામે ઈ કયો ને વાત પતી જાય કોઈ જાત નહીં ભાઈ કોઈ જાતની નહીં આપણે શું ઈચ્છા આ તો મેં કીધું ઈ અમે હારી રહેતા તો હારે પણ તો મારું નામ દઈને ન જવાય મારી વાત સાંભળો તમે હારે રહેતા થઈ તમારી મેટર થઈ ગઈ મારું નામ દઈને ન જવાય એમ કહું એના કાકાજી છે ને તો આપણે એના કાકાનું નામ દેવાય ને એના કાકાનું દેવાય આવડા ભાઈ વિજયનું દ્યો પણ મારું શું કામ કીધું એટલે તમારો વિડીયો મેં કીધું વિડીયો પણ આ છોકરી પાસે માધુરીબેન પાસે ગયા ઈ બરાબર નથી ને કોઈનું નામ દઈને કોઈ બાઈનું ઓલા પણ સાંભળો 1 મિનિટ હા સાંભળો માધુરીબેન ને પૂછો કોઈ જાતની આડાવળી કોઈ વાત કરી મેં તો કરી ન હોગો ભાઈ મારી ઘરે સીસીટીવી કેમેરા 4 સેટ કરેલા છે હા એમ તો હોશિયાર છે ભાઈ હા બહુ હોશિયાર છે હા મારા બાપે છે ને સાંભળો મારા બાપ ને હું 20 વર્ષની હતી ને 15 વર્ષની ત્યાંથી મારા બાપ મને આખો ઘરનો વ્યવહાર આપતો હતો મારા બાપ ને મારી પર ને બહુ વખત વિશ્વાસ કરી મારા બાપ કઈ કરતું નથી મેં છે ને
હા અને મને મનસુખભાઈ સપોર્ટ કર્યો ને કે કોઈના બાપથી દીવાનું નહીં, તો હવે મારા બાપને ને મારા બાપને મને આ છોકરી કાલ મેં તમને શું કીધું ભાઈ કોઈથી ડરતા નહીં, તમ તારે બધું પતી જા. પતી જાય એટલે તમારે મારા ઘરવાળા જાય મને ભણાવીને મૂકવાની વાત થઈ તો સમાધાન કરાવી દો. સમાધાન તો કાંઈ કરવા નથી, મારે છૂટાછેડા જોઈને કાં મને છોકરો આપી દે. બોલો તમારથી થાય હોય તો બોલો, નકર નીકળી જાવ. બરોબર ને મનસુખભાઈ? હા માધુરીબેન, હવે હું અત્યારે છે ને હું અત્યારે કોર્ટના કામથી છું, એટલે પછી આપણે વાત કરશું. પણ હવે મારી વાત સાંભળો બેન, કે કોઈ મારા નામથી આવે તો મને રિંગ કરવાની, નહીતર 100 નંબરમાં ફોન કરી દેવાનો, કાં 181 માં ફોન કરવાનો બેટા. નહીં પાકું, હવે હું તમને મારા મોટા ભાઈથી વિશેષ મારા બાપથી ને વિશેષ ગણું, મારો ભગવાન ગણું. હવે હું કોઈ પર વિશ્વાસ નહીં કરું. હા કેમ કે વિશ્વાસ તો ભાઈ પેલાથી તમને બેટા મારા એક ઓડિયોમાં બોલ્યો છું, કોઈ પણ સ્ત્રી જાતિએ ભરોસો કરવો તે ગુનાના પાત્ર છે. ભરોસો, વિશ્વાસ ઈ દગો. હા યાર, દગોમાં શું ખલવાઈ ગઈ મારી 10 વર્ષની જિંદગી બગડી ગઈ. મારા મા બાપની નો રહે, કુટુંબની નો રહે, મોહાળની નો રહે. પ્રેમ મત કર્યો, પ્રેમ કર્યો એમાં આ બધી ફિલ્મ થાય. પ્રેમ મત કર્યો. હા સારું હાલો રાખું છું. અને ભાઈ મનસુખભાઈ સાંભળો. હાજી એની ઘટના છે. હે મનસુખભાઈ, હાજી આપણે વાત થઈ ને પછી વકીલની થોડી અડી કે વકીલે મને કેસ પાછો આપી દે બધા, કે મારે તમારે કેસ નથી લડવા. કાંઈ વાંધો નહીં. તો આગળની આપણે કાર્યવાહી શું કરવાની? થઈ જશે. હું અત્યારે કોર્ટમાં છું, પછી કરું વાત. હા ભાઈ વાંધો નહીં. હાલો માધુરીબેન, આપણે જે આ ભાઈ આવ્યા તેનું નામ શું હતું? પપ્પુભાઈ બોરિયા. બપ્પુભાઈ બોરિયા, એને તમે ઓળખો છો? નહીં, ક્યારેય નથી ઓળખતી. બરાબર છે. અત્યારે તમારે ત્યાં આવ્યા હતા પછી આ વૈયા ગયા કે તમારી પાસે મોબાઈલ નંબર લેતા ગયા હતા? હા, એને મને એમ કીધું કે હું મનસુખભાઈએ મને મોકલ્યો છે. હા, ઈ તો પછી વાત થઈ ગઈ ને આપણે કોન્ફરન્સ. હે? હા, ઈ તો પછી આપણે અત્યારે વાત થઈ ને અત્યારે ઈ ભાઈ યાર કોન્ફરન્સ માં. ભાઈ વાત થઈ કે મને મનસુખભાઈ રાઠોડે મોકલ્યો કે તમારા વિડીયો જોઈને, આ વિડીયો અમારી પછી વાત થઈ, વિડીયો જોઈ એટલે અમે કે ગ્રુપમાં 20 જણા છીએ ના કે, એટલે મને એને મોકલ્યો છે ને હું આવ્યો છું કે તમારે શું તકલીફ છે. પછી મેં કીધું તમે વિડીયો સાંભળ્યો જ છે ઓડિયો, તો પછી એમાં તકલીફ મારે ક્યાં તમને કહેવાનું રહ્યું. મનસુખભાઈ પાસે વાત છે તો મનસુખભાઈ તમને વાત કરી જશે બધી માંડીને. હા, ઈ તો ઓડિયો સાંભળી. આ ભાઈ ક્યાં, આ ભાઈ જે પપ્પુભાઈ છે ક્યાં ગામના છે એવું કઈ ખબર છે? હા, એને કીધું જૂના કે અમે સાવરકુંડના રહેવાસી હતા, અત્યારે પાલીતાણાથી આવ્યા છીએ એમ. એના ભેગા બીજા કોઈ ભાઈ હતા પણ એનું નામ મને નથી ખબર. કઈ વાંધો ઈ છે ને આવા માણસો એમ કરીને તમારે આ છોકરીઓને બાઈઓને હારે વાતો કરવા માટે તમારું જોવા માટે આવતા હોય, એમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું. એવું લાગે તો 181 માં ફોન કરી દેવાનો, 100 નંબરમાં રિંગ કરી દેવાની. કોઈ મનસુખભાઈ ના માણસો, ફલાણા ભાઈ ના માણસો એ વાપરવાનું નહીં હો. હા, એને મને કીધું 20 જણાનું ગ્રુપ છે, અમે પાલીતાણાનું મોટું ગ્રુપ છે અમારું. એટલે મને ફોન આવ્યો તો મનસુખભાઈ નો, તમે કે આ ડિટેલ લઈ આવો ને, હકીકત શું છે, બેન સાચા છે ખોટા છે કે ભાઈ શું છે એમ બધું. પણ આ બધું તંત્ર મારા સસરાનું કરેલું હતું, તો પકડાઈ ગયું ને. ભાઈ કબૂલ કરી લીધું આપણી મોઢે કોન્ફરન્સ કોલમાં. હા, પણ એમાં શું છે કે કોઈ આવા માણસો હોય તો તમારે 100 નંબરમાં જાણ કરવાની, કા નજીકના પોલીસ સ્ટેશનના નંબર રાખવાના, કા 181 માં ફોન કરી દેવાનો. સ્ત્રી હેલ્પલાઇન 181 છે. અને કોઈ તકલીફ પડે તો 100 નંબર કંટ્રોલ નંબર છે. હા, એટલે એમાં આપણે ફળવાનું. એટલે ખોટું કોઈ માણસ કોઈની આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે પોલીસમાં જાણ કરી દેવાની. અમારી પાસે અમે કાર્યકર છીએ એટલે અમારા કોઈ માણસો ન હોય. માણસો કોના હોય? જે ગેંગુ હલાવતા હોય, જે એવા હોય એના હોય. અમે તો સામાજિક કાર્યકર. ના, એમાં એને પછી કબૂલ કર્યું હમણાં કે મને તારા ઘરવાળા સંબંધ છે ને, એને મને વાત કરી હતી તમે અહીંયા જાઓ, અને મારી પાસેથી મારા ઘરવાળાનો ખુદ એની પાસે નંબર હતો તો મારી પાસે નંબર લઈ ગયા, મારા સસરાનો લઈ ગયો. હા, સારું. એટલે એવું કઈ કેટલા માણસો એમ આ તંત્ર કેવું બગાડે આપણું એમ. આપણે તો નાના માણસો વિશ્વાસ, આપણે તો હું હોય, આપણે તો તમને વાત કરી દે એટલે હું તો વિશ્વાસમાં આવી જાઉં. વિશ્વાસ પણ તમારે મનસુખભાઈ મોકલાય છે, કારણ કે મનસુખભાઈ એટલે તમે હાઈકોર્ટમાં હતા એટલે હું તમે નહીં આવી શકો એમ, એટલે તમે મોકલાય છે. મને તો સાચું જ લાગ્યું હતું પેલા તો. સાચું આપણે પેલા પૂછે ને તો મને ફોન કરવો જોઈએ. એને તારે મેં કીધું મનસુખભાઈ વાત કરાવતી કે મારે હમણાં જ વાત થઈ, એટલે પછી તો પછી મનસુખભાઈ એને એડ્રેસ તો આપણે ખબર હોય, પાલીતાણા સેટ આવ્યા એડ્રેસ મારી પાસે ક્યાંથી એવું હોય. મને થોડીક વાર એવું લાગ્યું, પછી મને યાદ આવ્યું કે આપણે ઓડિયોમાં બોલ્યા હતા કે હાથાસાની રોડ ઉપર છું, એટલે ગોતતા આવેલા એમ. કઈ વાંધો નહીં. આપણે કોઈને ભરોસા પાત્ર નહીં રહેવાનું. ના ભાઈ ના, ઈ હા પાકું 100%. હવે ગમે આવશે એટલે હું પેલા તમને ફોન કરીશ. મનસુખભાઈ ભાઈ આવ્યા કોણ છે?
બેન કોઈ પણ જગ્યાએ વિશ્વાસમાં નહીં રહેવાનું. આવા માણસો હોય ઈ તમારી હારે સંબંધ બાંધે, તમને ચોકલેટ દે, મિસઉપયોગ કરવાની વાતો થઈ આ તો બધી હા બસ એટલે હું એ સ્ત્રી કોઈ પણ એવી હોય, દેખાવડી હોય, એવું હોય તો ઈ તમારી હારે આવું નામ દઈને પછી તમારી હારે સંબંધ બાંધે ને પછી તમને મોબાઈલ નંબર દે ને પછી તમારી હારે વાતો કરે ને એવા કોઈ લફડામાં પડવાનું નહીં. નહીં ભાઈ 100% એવું કરવું હોય તો નહીં, એવું કરવાની વાત નથી. સામે જે વ્યક્તિ છે બરબાદી થાય આમાં. નહીં, તમે મુદ્દો સમજતા નથી બેન. સામે માણસની નીતિ કેવી છે એ આપણને ખબર નથી. નહીં 100% ભાઈ. હા, એટલે સ્ત્રીએ જાગૃત રહેવું જરૂરી છે. હા ભલે તમારો તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો કેવી રીતના પપ્પુભાઈ ભડવાર જે મનસુખભાઈનું નામ દઈને જે માધુરીબેનના ઘરે ગયા અને પછી કે મને તારા ઘરવાળાએ મોકલ્યો તો ને તારા સસરાએ મોકલ્યો તો ને આવા અલગ અલગ બાના બતાવે છે. તો તમે વિચાર કરો આજના સમયની અંદર માણસોને કોઈને શરમ જ નથી. કોઈના ઘરે શું કામ આપણે જવું, કાંઈ લેવા દેવા નહીં ને હાવ પહોંચી જવું. એટલે તમે વિચાર કરો અને નામ પણ બીજાના દેવા. તો આજના સમયની અંદર આવા વ્યક્તિ માટે તમારું શું કહેવું છે વિડીયોની કમેન્ટમાં ખાસ કરીને લખો અને આ વિડીયો શેર કરો. એટલે આવા લોકો જે હોય જે લુખાગીરી કરતા હોય, કોઈના ઘરે જઈને ઊભા રહી જાય એવા લોકોને ખબર પડે. તો ખાસ કરીને આ ઓડિયો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.